સુરતમાં ભંગારનો ધંધો કરતા ભંગારવાળાઓએ ડ્રાઈવર સાથે મળી કોપર ચોરીનો આખો ખેલ રચ્યો હતો। કોસંબા પોલીસની હદમાંથી 75 લાખથી વધુનું કોપર સ્ક્રેપ ચોરી કરી સગાવગે કર્યું હતું। આ અંગે એલસીબી અને પેરોલ ફ્લોની સંયુક્ત ટીમે મોટી સફળતા મેળવી છે। 3 આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે। વાત કરીએ કોપર ચોરીની। મુંબઈથી કોપર સ્ક્રેપ ભરીને અમદાવાદ આવવા નીકળેલા આઈસર ટેમ્પો અમદાવાદ પહોંચે તે પહેલા કોસંબા પોલીસની હદમાં નેશનલ હાઈવે 48 પરથી કિંમતી કોપર સ્ક્રેપ સગેવગે થઈ ગયા સાથે ટેમ્પોનો ચાલક પણ ગાયબ થઈ ગયો હતો। અંદાજે 75,61,000નો મુદ્દામાલ સગેવગે થઈ જતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી। આ અંગે કોસંબા પોલીસે જણાવ્યું હતું કે કોસંબા પોલીસની હદમાં નેશનલ હાઈવે નંબર 48 પર તુલસી હોટેલ નજીકથી કિંમતી કોપર સ્ક્રેપ આઈસર ટેમ્પોમાંથી સગેવગે કરી દેવાતા ફફડાટ મચી ગયો હતો અને ફિલ્મમાં જેમ ગુનો બને અને પોલીસની એન્ટ્રી થાય તેમ સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ અને પેરોલ ફ્લોના પીઆઈએ અલગ અલગ ટીમો બનાવી કામ શરૂ કર્યું હતું। પોલીસ તપાસમાં 3 ભંગારિયા ઝડપાયા, જેમાં મુખ્ય સૂત્રધાર કિશનસિંહ પ્રતાપસિંહ રાવત, નરેન્દ્ર ડાલુ કુમાવત અને હરિરામ ઉર્ફે હરી સાલવીને પોલીસે ઝડપી પાડ્યા હતા। कोसंबा पुलिस स्टेशन क्राइम नंबर 2372025 BNS सेक्शन 316 सबसेक्शन 3 12 तारीख को महाराष्ट्र का पालघर डिस्ट्रिक्ट से नियति कंपनी से एक ट्रक कॉपर स्क्रैप लेके अहमदाबाद जाने वाले था। उस ट्रक में कॉपर स्क्रैप था जिसका कीमत था 75 लाख रुपीस और वजन था 10,000 किलोग्राम्स। लेकिन ये गाड़ी अहमदाबाद नहीं पहुंचा। रास्ते में ये कॉपर स्क्रैप का चोरी हुआ और 16 तारीख को हमें फरियाद मिला। तुरंत हमने गुना दाखिल किया और आईजी सर और डीआईजी सर के सूचना में हम अलग अलग टीम बनाया और ये केस क्रैक करने के लिए शुरू किया। उसी दिन हमें होटल तुलसी के सामने काली ट्रक मिला और ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल इंटेलिजेंस के बातमी से एलसीबी टीम ने अभी तक 3 अक्यूज को पकड़ लिया, जिनका नाम है किशन सिंह रावत, हरिराम सालवी और नरेंद्र कुमावत। और अभी मुद्दामाल भी रिकवर हुआ है। अभी तक रिकवर हुआ मुद्दामाल का कीमत है 45 लाख रुपीस 50,000। उसमें 35 लाख रुपीस का वर्थ कॉपर स्क्रैप है और उसके अलावा 10,50,000 कैश भी मिला है। बाकी मुद्दामाल रिकवर करने के लिए इन्वेस्टिगेशन चल रहा है। પોલીસે 3 આરોપીને ઝડપી પાડી 6 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। ટોટલ 75.61 લાખનો કોપરનો જથ્થો હતો, જે આરોપી પાસેથી અલગ અલગ જગ્યાએથી કબજે લીધો છે। મુખ્ય માસ્ટર સુરતના પુણા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા કિશનસિંહ રાવત અને લક્ષ્મણસિંહ રાવત આ ચોરેલું કોપર નરેન્દ્ર કુમાવતને વેચવા માટે આપ્યું હતું। આ ચોરીનું આખું રેકેટ ટેમ્પાના ડ્રાઈવર સાથે મળીને રચ્યું હતું। નરેન્દ્ર કુમાવતે આ કોપરનો જથ્થો અનિલ પ્રજાપતિ અને દેવીલાલ પ્રજાપતિને આપ્યો હતો। ત્યારબાદ પોલીસે ઉધના વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં રેડ કરતા 4600 કિલો કોપર સ્ક્રેપ મળી આવ્યું હતું, જેની કિંમત 34.73 લાખ થાય છે, જે મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અને આ સિવાય જે સ્ક્રેપ વેચ્યો હતો તેના રોકડા રૂપિયા આરોપી કિશનસિંહ પાસેથી પોલીસે કબજે કર્યા હતા। હાલ પોલીસે 45,45,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।